અભિગમ અંતર્ગત 2 દિવસીય તાલીમ સફળતાપૂર્વક સંપન્ન થઈ। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 અને 2ના શિક્ષકો માટે પ્રજ્ઞા અભિગમ અંતર્ગત 2 દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નવીન શૈક્ષણિક દૃષ્ટિકોણ અંગે શિક્ષકોને સજ્જ કરવાનો હતો। તાલીમ દરમિયાન વર્ગવાર અલગ અલગ એમટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્ગ 1માં એમટી રાજેશભાઈ ધ્રાંગી, ભાલચંદ્રભાઈ પ્રજાપતિ તથા પ્રણયભાઈ પટેલ દ્વારા પ્રજ્ઞા અભિગમ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જ્યારે વર્ગ 2માં રતુજી સોલંકી અને કિરણસિંહ પઢાર દ્વારા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્ગ 3માં બિપિનભાઈ લોઢા, જગદીશભાઈ પ્રજાપતિ તથા નટવરલાલ સોલંકી દ્વારા તાલીમ આપવામાં આવી હતી। તાલીમ દરમિયાન એનઈપી 2020 અંતર્ગત નવીન અધ્યયન પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત નવીન અધ્યયન સંપુટ, જાદુઈ પિટારા, પાઠ આયોજન, પરખ અને પ્રગતિ રજિસ્ટર તેમજ એચપીસી કાર્ડ અંગે આરપી પરેશભાઈ પ્રજાપતિ દ્વારા માર્ગદર્શક ભૂમિકા ભજવવામાં આવી હતી, જેને તાલીમાર્થીઓ તરફથી વિશેષ પ્રશંસા મળી હતી। આ દરમિયાન કેઆરપી નટવરભાઈ પ્રજાપતિએ તાલીમ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતાના અનુભવના આધારે શિક્ષકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમની મુલાકાતથી તાલીમમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો। તાલીમ માટેની તમામ શૈક્ષણિક તથા વહીવટી વ્યવસ્થાઓ બીઆરસી આશીષભાઈ પ્રજાપતિ દ્વારા સુચારુ આયોજન સાથે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ઉલ્લેખનીય છે કે આ 2 દિવસીય તાલીમથી ધોરણ 1 અને 2ના શિક્ષકોને પ્રજ્ઞા અભિગમ અમલમાં મૂકવામાં નોંધપાત્ર સહાય મળશે અને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।